અંકલેશ્વરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ અને પર્યાવરણ ગોષ્ઠીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અંકલેશ્વર ખાતે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ AIA ના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ તેમજ પર્યાવરણ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંકલેશ્વરની જયશ્રી એરોમેટિક્સ કંપનીના સંકુલમાં યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના હોદ્દેદારો અને ઉદ્યોગકારોની હાજરીમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જેનાથી પર્યાવરણ સંરક્ષણ માટે સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો. આ પ્રસંગે જીપીસીબીના RO SN અગ્રાવત, AIAના પ્રમુખ વિમલ જેઠવા, ઉપપ્રમુખ હસમુખ પટેલ, સેક્રેટરી નિલેશ પટેલ તેમજ એન્વાયરો કમિટીના ચેરમેન વાલમજી દેસાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ પર્યાવરણ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉદ્યોગકારોને ઔદ્યોગિક વસાહતમાં વધુમાં વધુ ગ્રીન બેલ્ટ વિકસાવવા અનુરોધ કરવામાં આવ્યો. ગોષ્ઠીમાં પર્યાવરણનું સંરક્ષણ, પ્રદૂષણ ઘટાડવા માટેના ઉપાયો અને હરિયાળી વધારવાના પ્રયાસો અંગે ચર્ચા કરવામાં આવી હતી. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અહીંયા આજે આજરોજ આ પટાંગણમાં એટલે કે જયશ્રી એરોમેટિક પ્રાઇવેટ લિમિટેડના જે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે તેમાં આપણા RO શ્રી અગ્રાવત સાહેબ અને વિમલભાઈ જેઠવા પ્રેસિડન્ટ તેમજ ઓફિસ બેરર અને આખો સ્ટાફ જયશ્રી એરોમેટિક આ બધાની સાથે આપણે ગ્રીન બેલ્ટ જે છે જયશ્રી એરોમેટિકનો એમાં વૃક્ષારોપણ કર્યું છે.